નમસ્કાર. આજે આપણે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે વિશે જાણીશું. વિદ્યુત નિયંત્રિત અને આધારિત પ્રણાલી. ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે શું છે? મેગ્નેટિક નિયંત્રણ, ચુંબકીય બળથી સંચાલિત મિકેનિકલ સ્વિચ, પાવર એમ્પ્લીફાયર, નાના સિગ્નલના મોટા લોડનું નિયંત્રણ, સુરક્ષિત ઓસિલેશન નિયંત્રણ અને ઓપરેશન સર્કિટ વચ્ચે વિભાજન. કાર્યપ્રણાલી. ચુંબકીય ક્ષેત્રના નિર્માણ કોઇલમાંથી વિદ્યુત પ્રવાહને ઇલેક્ટ્રોમેગ્નેટિક સર્કિટ થાય છે. આમોચક ગતિ, ચુંબકીય બળ મૂવેબલ, આમોચન આકર્ષણ. ત્રીજો સંપર્ક સ્વિચ, આમોચક NO NC સંપર્કને જોડે અથવા તોડે. સર્કિટ નિયંત્રણ, વિદ્યુત પ્રવાહને નિયંત્રિત અને સંચાલન થાય છે. ઇલેક્ટ્રોમેકેનિકલ રિલેના પ્રકાર. જનરલ પર્પઝ રિલે એસી અને ડીસી લોડ માટે બહુમુખી ઉપયોગ છે. લેચિંગ રિલે પાવર બંધ પછી પણ સ્થિતિ જાળવે છે. રીડ રિલે ઝડપી સ્વિચ અને ઓછા રેઝિસ્ટન્સ. ટાઈમ રિલે થર્મલ રિલે ઓવરલોડ સંરક્ષણ માટે થર્મલ સેન્સિંગ. ઓટોમેટિક રિલે વાહનોને વિશેષ ડિઝાઇન કરે છે. ઉપયોગ અને ફાયદા. ઔદ્યોગિક ઓટોમેશન, મશીનરીના નિયંત્રણ પ્રણાલી, પ્રોસેસ ઓટોમેશન, સુરક્ષા સર્કિટ, વાહન વ્યવસ્થા, હેડલાઇટ અને સિગ્નલ નિયંત્રણ, હોર્ન અને વાઇપર સિસ્ટમ, ટેલિફોન અને ઘરગથ્થુ સ્વિચિંગ સિસ્ટમ, અપ્લાયન્સ નિયંત્રણ, હીટિંગ અને કૂલિંગ. મુખ્ય ફાયદા. ઓછી કિંમત અને સરળ ઇન્સ્ટોલેશન, ઉચ્ચ વિશ્વસનીયતા અને ટકાઉપણું. એસી અને ડીસી બંને માટે યોગ્ય, મજબૂત અને લાંબુ જીવનકાળ. મર્યાદા. સંપર્કોની સીમિત જીવનકાળ, ઝડપ, સ્વિચિંગ માટે મર્યાદિત મિકેનિકલ વસ્તુઓ, સંભવિત ઇલેક્ટ્રિકલ નોઝલ ઉત્પન્ન થઈ શકે છે. નિષ્કર્ષ. સુરક્ષિત અને વિશ્વસનીયતા, વિદ્યુત સર્કિટના નિયંત્રણ આદર્શ સાધન, કાર્યક્ષમતા, વિદ્યુત યોગ્ય ઉપકરણ ઉપયોગથી ઉર્જા બચત અને પ્રદર્શન સુધારો. ભવિષ્યની શક્યતાઓ. નવી ટેકનોલોજી સાથે સતત વિકાસ અને સુધારા. ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે આધુનિક વિદ્યુત પ્રણાલીઓને ઘટાડે છે અને ઔદ્યોગિક ક્રાંતિથી લઈને આજ સુધી તેનું મહત્વ અક્ષુણ્ણ રહે છે.